Ali Mola, Ali 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 Mola, Ali 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 ya 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 Ali. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahim. આપણી સમક્ષ ઇસ્ટ જમાત મહેફિલે મુર્તુઝાના માજી પ્રમુખ સાહેબ છે. પણ હું ભૂલતો ના હોય તો 2 વખત પ્રમુખ સાહેબ થઈ ચૂક્યા છે ને મારાથી હજી યુવાન લાગે છે, તો હું એમ ન કહી શકું કે એની સેવાનો મોકો બુજાઈ ગયો છે. અને જે અહેલે બેતના ઘરનો સેવા આપે એનું લોહી હંમેશા ઉછળતું હોય, કારણ કે આ દરમાં એવી કરામત છે. અને હું હર વખતે કહું છું કે જમાતના પ્રમુખ સાહેબો આપણા માટે એક વાક્ય ફેડરેશન માટે બહુ જિમ્મેદાર પ્રમુખ સાહેબ હોય છે. હું કહું છું યુનિયન એક બાગ છે અને જમાતો ફૂલ છે, અને પ્રમુખ સાહેબો એ પાણી રાખી અને ખુશ્બુ આપતા હોય છે. પ્રમુખ સાહેબ અલહાજ મુસ્તફાભાઈ જીવણ, તમે અહીંયા પધાર્યા છો, અમે આભારી છે આ આવકાર માટે. તો બસ થોડાક શબ્દો ખોજા ટીવી માટે કે તમે શું ઝૈની મહેસૂસ કરી રહ્યા છો. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. હું બસ એક ચીજ કહેવા માગું છું કે આજી મીટિંગ જે આજે થવાની છે એમાં આપણા માટે બહુ સારી ચીજ છે. વેરી નાઇસ, ઇન્શાલ્લાહ આશા છે કે આપણે એને કંઈક જાણવાનું મળશે. ઇન્શાલ્લાહ આપણે એનું એક લેસન લેશું અને ઇન્શાલ્લાહ આપણે એને એપ્લિકેટ કરશું. માશાલ્લાહ, બિલકુલ. કેટલી ફાઇન વાત કીધા કે 2 વસ્તુ કીધા કે આપણે લેસન પણ લેશું અને એપ્લિકેટ પણ કરશું. અને ખરેખર આપણે લેસન લઈએ ને એપ્લિકેટ ન કરીએ તો આપણું લેસનનું બેકાર છે. 2 શબ્દોમાં માશાલ્લાહ તાલા એક આખું દરિયા સમેટી લીધા આપણા માજી પ્રમુખ. માશાલ્લાહ, ખુદાવંદ તાલા તૌફીકાતમાં ઓર વધારો કરે અને ઇન્શાઅલ્લાહ તાલા એવી જ રીતે જોશ અને જજબાની સાથે કોમની ખિદમત કરવાનો ઓર મોકો આપણને મળતો રહે. ને આપણે દરમિયાનમાં અલ્હમ્દુલિલ્લાહ ઝાકિર અહલુલ બેત અને આપણા કોમના સેવક અલહાજ મુલ્લા નિસાર સાહેબ પણ છે. માશાલ્લાહ, એમની પણ કોમની ઘણી બધી ખિદમતો સમાયેલી છે. જ્યારે પણ આપણે કોમમાં જરૂર પડે છે તો મુલ્લા સાહેબ હંમેશા લબ્બેક કહીએ છે. ખુદાવંદ તાલા એમને જઝાય ખૈર આપે. ને એ તો આપણે કંઈક બુઝુર્ગ તરીન હસ્તી છે ને આપણે જે અત્યારે ઇન્કરેજ મળે છે, મોટિવેશન મળે છે, આવી બુઝુર્ગ હસ્તીથી જ આપણે ઇન્કરેજ મળે છે, પોઝિટિવ એનર્જી જેને કહીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ. તો પ્લીઝ મુલ્લા સાહેબ, તમે અમુક 2 શબ્દો જે આજે તમે એ મહેસૂસ કરી રહ્યા છો કે એક્સકો મિટિંગ આજે આપણી અહીંયા રીન્યુની સરજમીનમાં થાય છે, એમાં તમે કેવી રીતે પોઝિટિવિટીનું ખાસ મેસેજ આપશો પ્લીઝ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મુલ્લા સાહેબ બોલે તો એને હું જરાક મને ઇન્ટ્રોડ્યુસ કરવાનો મોકો મળ્યો છે. તો મુલ્લા સાહેબ માશાલ્લાહ મુલ્લા છે, અહેલે મિંબર છે, પણ એ સિવાય હું કહીશ કે આપણી કોમના એક રોશની છે. કારણ કે જ્યારે આપણી કોમને જરૂર પડે છે કોઈ પણ એવા પ્રોગ્રામોમાં, અને માશાલ્લાહ ફ્રેન્ચી જબાનની પણ બહુ એને કાબિલિયત છે, અને ફ્રેન્ચી જબાનમાં એની કલમ પણ એકદમ અસરકારક છે કે જ્યારે આપણે જુલુસોના ને પ્રોગ્રામ કરે છે ત્યારે પોતે માશાલ્લાહ પેશ થઈ છે. આપણા જઈદેર છે ગ્રુપ dialogue interreligieux એના મેમ્બર છે. તો વાકયાન આપણો એક તબલીગી પરચમ છે મુલ્લા સાહેબ. અને આપણી જે કોમિશિયો લ્યુન છે ચાંદ, એના પણ પોતે માશાલ્લાહ એક જાણવી મેમ્બર છે, જેથી અમોને પણ ઇત્મીનાન છે કે આપણી જે બધી તારીખો છે સહી રીતના અમલી બને છે. અને જે કોમિશિયો ચાંદ છે એના અંદર પોતે છે, તો હવે જે ચાંદની કમિશન હોય એના અંદર આપણને ચાંદની જ જરૂર હોય, કારણ કે ચાંદને સમજી શકે. તો બસ એટલામાં હું કહીશ. અને મુલ્લા સાહેબના આપણે આભારી છે કે તેઓ અહીંયા પધાર્યા છે આવકાર. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બધા વખાણ તો અલ્લાહ માટે છે અને સલવાત દુરૂદ સલામ છે આપણા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એની અહેલ બેત અલૈહિમુસ સલામ ઉપર.
મને તો વધુ કંઈ કહેવાનું નથી. ચાંદની વાત થઈ તો ચાંદને છે સૂરજમાંથી રોશની મળે છે, તો સૂરજ તમે છો અને રોશની હું લઉં છું એમ હું કહી શકું. બાકી હું પોતે કે કાંઈ છું નહીં. અને આ જે સભા છે એ બહુ સારી વસ્તુ છે. એ આપણને મુબારક થાય. આપણને એમ તો એમ સમજાય કે આપણે અલગ નથી આ ટાપુમાં. કાર્તાની અંદરમાં એમ લાગે છે કે કંઈ ના રેતીનો ધૂળની કંઈ કણી હોય એવું લાગે છે, દેખાય નહીં. પણ આજે આ બધું આમ લાગે છે કે આખું લિયાં છે. અમેરિકાથી લઈને જાપાન સુધી આપણું લિયાં છે. આ યુનિયો એટલે યુનિતે સાંપ એ આ બહુ એ ખુશીની વાત છે. અને આજે ઇબ્રાહીમભાઈ જે આનો સ્થાપક છે આ ફેડરેશન આફ્રિકામાં, અને એ પછી મડગાસ્કર આવ્યા તો હંમેશા એના એ શબ્દો હતા મરૂમના કે એક બનો અને નેક બનો, બે ચીજ સાથે. તો આ આપણે આજે હું જોઉં છું કે એપ્લિકે થઈ રહ્યું છે, અમલમાં આવી રહ્યું છે કે એક બનીએ ને સાથે સાથે નેક બનીએ. ફક્ત એક ચીજ ના પકડી રાખીએ. નેક હોય અને પછી અનેક થઈ જાય તો એ સારું નહીં, કે એ તો નેકી ખરાબ છે, ખરાબ રસ્તે જાય છે. નેકી એવી હોવી જોઈએ કે બધાને સાથે મેળાવે, દૂરની જેમ વિખરાઈ ન જાય, પણ ઈંટની જેમ હોય કે જેમ કોઈને ઘા કરવામાં આવે તો લાગે. થેન્ક યુ વેરી મચ. અલહમદુલિલ્લાહ, જઝાકલ્લા. એવી જ તરીકેથી આપણે આ સ્ટ્રોંગ યુનિટીની સાથે સંભાળની સાથે આપણે આગળ વધે. આજે આપણે જોઈ રહ્યા છીએ ઇન્શાઅલ્લાહ તાલા કે બધાય મોમિનીન આવતા હોય છે અને મહેમાનોની અત્યારે આપણે વાત જોઈ છે માશાઅલ્લાહ તાલા, કારણ કે જુદા જુદા છે. ફ્લાઇટ પણ અમુક ટાઈમમાં છે, એક ટાઈમમાં નથી. પણ કેટલી સહનશીલ છે માશાઅલ્લાહ, કે આપણે વાત જોઈને અહીંયા બેઠા છે. એક દિલની એક તડપ છે, એક હરારત છે કે જે ઇન્શાઅલ્લાહ તાલા બધાય મોમિનીન સાથે આપણે મળીને આ એક પ્રોગ્રામને કામયાબ બનાવો. જઝાકલ્લાહ. થેન્ક યુ વેરી મચ. आप शेरे खुदा मजहरे किबरिया માશાઅલ્લાહ તાલા ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા સાથીદારાઓ, અત્યારે આપણે મોમિનીન છે માશાઅલ્લાહ તાલા. આપણે એના અમુક શબ્દો જેને આપણે એમ કહીએ છીએ કે સુનેરી શબ્દો થી આપણે ફાયદો ઉપાડી રહ્યા છે. કેમ બને કે જે શબ્દોના સાગર હોય તો એનાથી આપણે કાંઈ ન મેળે, તો મને લાગે છે કે આ એક મિશન અધૂરો અને ઇનકમ્પ્લીટ થઈ જશે. સોરી. તો અલ્હમ્દુલિલ્લાહ અમારી દરમિયાનમાં અલ્હાજ ગુલામભાઈ યુસુફ અલી મોજૂદ છે અને હમણાં જ માશાઅલ્લાહ તાલા ઝિયારતે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ પરીને આવ્યા છે. તો એમની જબાનથી દુઆઓના શબ્દોના સાથે એમને ખાસ વેલકમ પણ કરે છે, મુબારકબાદી પણ પેશ આવે છે અને દુઆ કરે છે કે પરવરદિગાર ઝિયારતને કબૂલિયતનું શરફ ઇનાયત ફરમાવે ઇન્શાઅલ્લાહ તાલા. તો ગુલામભાઈ, અત્યારે અલ્હમ્દુલિલ્લાહ દુનિયામાં આપણે જોઈએ છે કે ઓળખાણની બહુ જરૂરી છે કે એકબીજાને આપણે ઓળખાણ કરે, કારણ કે જ્યાં સુધી આપણે ન ઓળખશું તો આપણે એનું કામને નહીં પહેચાનશું. જેવી રીતના કહેવામાં આવે છે કે ઇન્સાનની કિંમત ત્યારે બને છે જ્યારે ઇન્સાનનું કામ જે છે આપણે ખબર પડે. તો એક જાતની એક ઓળખાણ છે. તો પ્લીઝ આજે તમે આ એક્સકો મિટિંગના હવાલાથી આજે અમે બધા મોંઘેરા મહેમાન અહીંયા આવ્યા છે, એની બારામાં તમે શું અભિપ્રાય આપો છો? આપણી ખોજા ટીવી માટે એક ઝરિયો બની જાય, એક પેગામ બની જાય. થેન્ક યુ વેરી મચ. અસલામુ અલૈકુમ ખોજા ટીવીના જોનારાઓ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. આપણે અલ્હમ્દુલિલ્લાહ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ આપણને આ 40ની ઝિયારતનું મુશર્રફ નસીબ કર્યા છે. અલ્લાહ ઝિયારતને કબૂલ કરે. ઇલાહી આમીન. માશાઅલ્લાહ. જ્યારે અબા અબ્દુલ્લાહ હુસૈન પાસે આવું છું તો જ્યારે તમે ઓળખની વાત કરો છો તો મને રસૂલ અકરમનો એક મંઝર યાદ આવે છે. આપણે હરમ મજલિસમાં સાંભળતા આવે છે કે ઇમામ હુસૈન બહુ નાની વયના હતા, નાની ઉંમરમાં હતા અને રસૂલે ખુદા ખુતબો આપી રહ્યા હતા. તો રસૂલે ખુદા ઇમામ હુસૈનને ઉપાડી અને લોકો સમક્ષ દેખાડ્યા કે હાઝા હુસૈનુન ફઅરફૂહુ. માશાઅલ્લાહ. એ લોકો આ હુસૈન છે ને ઓળખો. બેશક. તો આપણા માટે આ એક બહુ સોનેરી મોકો કહેવાય, આપણા માટે એક ફખ્ર કહેવાય. મને લાગે છે કે વર્લ્ડ ફેડરેશનની એક્સકો મિટિંગ આપણે ત્યાં રેયુનિયન આઇલેન્ડમાં આપણને નસીબ થઈ છે. બેશક. ખરેખર આપણી ઓળખ છે, કારણ કે આપણે હમણાં જ કરબલા હતા અને આપણે એક એવા કાફલા સાથે જોડાયેલા હતા માશાઅલ્લાહ, જે દારેસલામ વાળા હતા અને દુબઈ વાળા હતા. બેશક. તેઓમાંથી ઔરતોમાં સવાલ કર્યા મારી વાઈફને
કે તમે ક્યાંના છો, તો આ કીધા કે આપણે રેયુનિયન આઇલેન્ડ છે મોરિશિયસની બાજુમાં. હા, પરબાર એ લોકો અમને આ ફિકર આવ્યો કે જ્યાં વર્લ્ડ ફેડરેશનની મિટિંગ છે ત્યાં તમે રહો છો. તો આ એક આપણી એક ઓળખ કહેવાય. માશાઅલ્લાહ. દુનિયાભરમાં આપણે ઇન્શાલ્લાહ આપણે પણ હવે માણસો આપણે ઓળખશે, કારણ કે મેપ મોન્ટ જ્યારે તમે મેપ મોન્ટમાં જો તો એક ટીપકું જ છે. બેશક બેશક. તો અમુક મેપ મોન્ટ જે ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશમાં હોય છે એમાં એ ટીપકું પણ નથી હોતું. True. મને એમ લાગે છે કે આ આપણા માટે બહુ ખરેખર એક ફખરની વાત છે બેશક. કે આપણે દુઆ કરીએ અમીનભાઈની કે અલ્લાહ એને બધી હર ઉમેદોને પૂરી કરે, આમીન યા રબ્બલ સલામતી આપે. આલમીન. Thank you very કે much. જેઓ પોતાએ આ કોશિશ કરી, તનતોડ મહેનત કરી કે આ એક્ઝો મિટિંગને એક્સકોની આપણે ત્યાં પોતે માંગણી કર્યા. આસાન અલ્હમ્દુલિલ્લાહ. આસાન. થેન્ક યુ વેરી મચ. બહુ ફાઇન. તમે શોર્ટ ટાઈમની અંદર અને ઘણી બધી વાતો તમે કહી દીધા. ખુદા તમને જઝાય ખૈર આપે. ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી આપણા બીજા મોમિનીન અને મોમિનાત સાથે પણ મુલાકાત થશે, અને આપણા હમણાં જ વેલ્થ ફેડરેશનની પૂરી ટીમ, આફ્રિકા ફેડરેશનની ટીમ આવે છે ઇન્શાઅલ્લાહ તાલા, અને આપણે વાત જોઈ રહ્યા છીએ. કારણ કે ફ્લાઇટ જેવી રીતના હમણાં જ તમે કીધો કે ટાઈમ એક નથી, પણ અલ્હમ્દુલિલ્લાહ આપણું મન, આપણો વિચાર બધા એક છે. ફરીથી આપણી મુલાકાત. कह दूं कि वो शख्स है मोहतरम जो मनाता नहीं आले अहमद का गम, उस पे हरगिज़ न होगा खुदा का करम, नारे दोज़ख में जल कर वो होगा भस्म, आले अहमद से क्यों, आले अहमद से क्यों है उसे दुश्मनी. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજિલ ફરજહુમ. મારા ખોજા ટીવીના જોનારાઓ, અત્યારે આપણે માશાઅલ્લાહ મહાન બુઝુર્ગની સામે અમે મોજૂદ છે, ને આપણે પોતે ફખર મહેસૂસ થાય છે, આપણે એક ઉત્તેજન મળે છે કે જ્યારે આપણે અમારા કોમના માવતરની સામે આપણે ઊભા હોય તો આપણે એક એનર્જી મળે છે. તો સૌથી પહેલાં હું ખાસ બુઝુર્ગને ફરમાઈશ કરીશ કે એની ઓળખાણ તો બધાય જાણે છે, પણ મને ખબર છે કે પોતાની મુબારક જબાનથી પોતાની ઓળખાણ કરાવે તો આપણે ખુશી મહેસૂસ થશે. પ્લીઝ. ઔઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. મારી ઓળખાણ અઝીઝ મહમૂદ અલી લદા, રહેવાસી હમણાં હાલમાં દેનીમાં છે. તો ખુશી ઉપજે છે કે બધે સાથે માવી બધે ભેગા મળીને બધે અહીંયા આવ્યા છે, અને એકદમ ખુશી ઉપજે છે. આસાદ માશાઅલ્લાહ તાલા. અને એમ આપણે જાણકારી મળી કે તમે માશાઅલ્લાહ મઈ વતનાના, તમે ક્યાંથી ઓરિજિનલ તમે ક્યાંથી આવ્યા છો? હું ઓરિજિનલ મરભાઈ મદગાસ્કર. અચ્છા, મરવાઈના. મરભાઈના એ બધા એટલે ભાઈ વતના ને મસંગા ને એ બધે બાજુ તો તમારી પણ ત્યાં બહુ જ ખિદમત થઈ રહી છે, તો તમે એની બારામાં જરાક તમે કાંઈ આપો આપણા માટે તો ખુશી થશે. હું મારવાઈમાં પ્રેસિડન્ટ હતો જમાતનો લગભગ 16 વર્ષ ગયો. 16 વર્ષ તમે ત્યાં પ્રેસિડન્ટ હતા, ખિદમત કરી. ખિદમત કરી. પછી માજુંગા આવ્યા, માજુંગામાં 2 વર્ષ માશાઅલ્લાહ. માજુંગામાં 2 વર્ષ પછી હું અહીંયા આવ્યો. પછી તમે અહીંયા આવ્યા. અલ્હમ્દુલિલ્લાહ. આપણે વિચાર કરે કે આપણા બુઝુર્ગ હસ્તીઓ છે કે જે કોમમાં સંચાલકો તરીકેથી, એક હોદ્દેદારો તરીકેથી પોતાની ખિદમત આપ્યા છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે દુઆ કરે કે આવી બુઝુર્ગ હસ્તીઓને ખુદા સલામત રાખે, લાંબો આયુષ્ય આપે, અને એમની દુઆઓ અમને મળતી રહે. થેન્ક યુ વેરી મચ. શુક્રિયા તમારા. જઝાકલ્લાહ. ખુદા તમને સલામત રાખે. जज्बाए इश्क मीसम का देखो जरा, कलमाए मुर्तज़ादार पर भी पढ़ा, इश्क हैदर में सलमान का मर्तबा, रुतबा बूज़र का कंबर का सबसे जुदा, ऐसे होते. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજિલ ફરજહુમ. મારા ખોજા ટીવીના જોનારાઓ, પ્યારા સાથીદારો, અત્યારે અમારી દરમિયાનમાં માશાઅલ્લાહ તાલા જે મહેમાનોનું સ્વાગત છે એ વધતું જાય છે. આપણી કોમ પ્રત્યે આપણે એ દેખાય છે કે આપણી અંદર એક જઝ્બો કેટલો પાવરફુલ અને સ્ટ્રોંગ છે. અલ્હમ્દુલિલ્લાહ. દુઆ કરું છું કે બસ એવી જ રીતે જઝ્બો રહે, તાકી આપણી બધાની બેટરી હંમેશા ચાર્જ રહે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જાણે ચાર્જની વાત કરે છે તો અમીનભાઈ આપણા જે છે અહીંયા મોજૂદ છે, અને એ આપણા સેમ્પિયર જમાતના ખાસ કરીને મકામી ઇમામે ઝમાના હજરત આલા ફજલ શરીફના એક માજી પ્રમુખ રહી ચૂક્યા છે.
એક્સપિરિયન્સ છે. તો એની બારામાં હું એક અમીનની બારામાં બીજા અમીનભાઈ સાથે હું ખાસ માંગણી કરીશ તાકે એની વધારે પડતું આપણે કાંઈ ઓળખાણ અને એની બારામાં બતાવે જરાક એની જે ખિદમતો છે એના જે ગુણો છે એ વધારે આપણા અલહાજ યુએક્સીના ચેરમેન માન્યતા અમીનભાઈ નાસર વધારે બતાવી શકે છે. થેન્ક યુ વેરી મચ. ઔઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. હા, તો શેખ મુસ્તફા સાહેબ તમે બે અમીનના વચમાં હીલી રહ્યા છો તો બસ તમે જ જેનો અહેસાસ કરી શકો છો. પણ બે અમીનના વચમાં હીલવું એમાં તમારી જમાનત છે. કારણ કે અમીન નામ ઈ જ છે કે અમે પોતે અમાનતના એક જિમ્મેદાર છે. આમાં તમને કોઈ બી જાતનો પરેશાની કરવાની નથી. આપણા અમીનભાઈ પંજુ છે જે માજી પ્રમુખ સાહેબ છે સેન્ટ પિયર જમાતના મહેફિલે ઇમામે ઝમાનાના અને વાકેયાન ખાસ જિમ્મેદારીની સાથે પોતે સેવા આપેલ છે ને જે હું હમણાં કહી ગયો કે જમાતના પ્રમુખ સાહેબો આપણી જમાતના એક પરચમ છે. કારણ કે તેઓ તબલીગી મેદાનમાં ખિદમત આપી રહ્યા હોય છે અને આજ હું બહુ ખુશ છું કે માજી પ્રમુખ સાહેબો બધે મોજૂદ છે. આની દલીલ છે કે માજી પ્રમુખ સાહેબો જ્યારે કોમની સેવા આપી દે છે ત્યારે એ લોકોને ઝૈની અહેસાસ હોય છે કે સંસ્થાને કેવી રીતના મજબૂત કરવી, આગળ વધારવી અને એ લોકોની હિંમત આપણા માટે બહુ મોટી એક કિંમત બને છે. તો હું આભારી છું અમીનભાઈનો કે આ આવકાર માટે આવ્યા છે અને જરૂર થોડાક શબ્દો ખોજા ટીવીની સામને શું એને જે ઝહનિયત મહેસૂસ થઈ રહી છે આપણને પોતે પેશ કરે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. સૌ પ્રથમ શુક્રગુજાર છું અલ્લાહ સુબહાન વતાલા અને 14 માસુમીનનું કે મને આ તોફીક આપી હતી કે હું કોમની ખિદમત કરી શકું ને ઇન્શાલ્લાહ ભલે માજી પ્રમુખ છું પણ ખિદમતમાં તો તમારા સેવા અને એ અલ્લાહનું કામ કરવા માટે અમે જાહેર છે અને પ્રેઝન્સમાં કંઈ પ્રોબ્લેમ નથી અલ્હમ્દુલિલ્લાહ. અને અમારા માટે તો ફક્ર છે કે આવી મોટી સભા આવી હસ્તી કે જે આપણી આખી દુનિયામાં આફ્રિકામાં બધા એક આપણી ખિદમત કરતા હોય, આપણી ખોજા કોમની ખિદમત કરતા હોય ને આ રેન્યુનમાં આવતા હોય તો આપણે અમીનભાઈ નાસરનું શુક્રગુજાર થાય કે પોતે આ સભાને રેન્યુનમાં પોતે ઓર્ગેનાઇઝેશન કોશિશ કર્યા ને અલ્હમ્દુલિલ્લાહ એ લોકો કબૂલ કર્યા. આપણી ઇજ્જત છે, આપણી શોભા છે કે આ લોકો રેન્યુ આવે છે ને બસ આપણું કામ છે કે એ લોકોની એકની ખિદમત કરે કે એ લોકોને કાંઈ ખામી મહેસૂસ ના રહે કે આપણી કોમને બી રેન્યુની કોમને બી આપણે આ લોકોનું ઓલું આકય કરતા ને એ લોકોની શોભાને વધારવું આપણું કામ છે ઇન્શાલ્લાહ. તો આપણે એ કોશિશ કરશું અને જો અલ્લાહ પાછું મોકો આપશે ઇન્શાલ્લાહ તો કોમની ખિદમત તો આપણે કરતા જ રહીશું. આમીન યાર. થેન્ક યુ વેરી મચ માશાઅલ્લાહ તાલા. આવા શબ્દો જે છે આપણે મળીને આપણે પોતે જે છે મોટિવેટ થાય છે. ખુદાવંદ તાલા તમારી ખિદમતોને કબૂલ કરે, તમારું અહીંયા આવવું પણ જે છે કબૂલ ફરમાવે. કારણ કે અહીંયા આવવું જે છે એક મોહબ્બતને ફેલાવવું છે કે જે આપણા અહલે બેત અલૈહિસ્સલામની સુન્નત છે. થેન્ક યુ વેરી મચ. बात जो दिल में थी लब पे वो आ गई, सबसे बोले के है मर्जी ये रब यही कर रहा हूँ जो ऐलान ये है वही जिसका मौला हूँ मैं, जिसका मौला हूँ मैं उसके मौला अली या अली या अली या अली.